હેલો. હા હાર્દિક, બહુ ભૂખ લાગી છે આજે. શું બનાવ્યું જમવાનું ત્યાં? આજે હાર્દિક તારી ડિમાન્ડ નહોતી પણ પબ્લિકની ડિમાન્ડ હતી. મેં ખાલી એમ પૂછ્યું હતું કે હવે શું બનાવવું છે, તો બધાએ મોસ્ટ ઓફ છે ને ઈડલી સાંભાર બહુ બધું કીધું હતું. એટલે મેં કીધું આજે છે ને મસ્ત આપણે સોફ્ટ ઈડલી અને સાંભાર બનાવી દઈએ અને મજા આવી જાય. અને બાકી તો સાઉથ ઇન્ડિયન આપણું ફેવરિટ છે જ, અને લિસ્ટમાં હજી ઘણી બધી વસ્તુ છે. મંચુરિયન હતું, ઈડલી સાંભાર, ઉંબાડિયું, કેટલી બધી વસ્તુ હતી. એટલે બહુ બધું મેનુ આપણું હવે લાંબુ ચાલશે. પણ આજે વચ્ચે રોટલા શાક હે. હા, રોટલા શાક તો આવશે જ, એના વગર તો કેમ ચાલે. પણ આજે જેની ડિમાન્ડ ઈડલી સાંભારની હતી ને, એટલે ઈડલી સાંભાર પેલા બનાવી દીધો. બરાબર, કેમ કે વધારે પડતા લોકોને ઈડલી સાંભાર જોતો. દેશી રીતના એમ ને, ટોપિયામાં દેશી રીતે આપણે હાર્દિક દેશી રીત જ ફોલો કરવાની. બરાબર. અને બીજું જો અહીંયા મસ્ત એવો સાંભાર બનાવ્યો છે, ટેસ્ટફુલ. ગુડ. હાર્દિક, લોકો મને એવી કમેન્ટ કરે કે એલ્યુમિનિયમના વાસણમાં ના બનાવાય, ના ખાવાય. પણ શું કહેવાય, આપણે પહેલેથી ખાતા આવ્યા છે ને, એટલે આપણે એવી ટેવ છે. એટલે લોકો કદાચ આ વખતે કમેન્ટ કરશે કે એલ્યુમિનિયમમાં વાસણમાં ના ખવાય, પણ આપણે ગામડામાં જઈએ ને તો બધાયના ઘરમાં એલ્યુમિનિયમના જ વાસણ હોય અને એ લોકો એમાં જ ખાય. બરાબર. પણ આપણે હવે ટ્રાય કરશું કે નહીં બનાવીએ એવું, એમ ઓછું બનાવશું એમ. આપણે ઓછું જ બનાવીએ છીએ. જ્યારે વધારે ક્વોન્ટિટીમાં હોય ને, બહુ બધા લોકો હોય તો જ આપણે બનાવીએ. હાર્દિક, ચલો તો આજે આપણે ઈડલી સાંભાર મસ્ત ગરમા ગરમ ઉતરે જ છે અને ખાઈ નાખીએ. બરાબર ને? યસ, ખાઈ નાખીએ, મજા જ પડી જશે.